બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે, જેમાં યુથ કોંગ્રેસ પ્રમુખ સુનિલ ચૌધરીએ પોતાના સેંકડો સમર્થકો સાથે કેસરીઓ ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો છે। ખીમાણા ખાતે આયોજિત કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અને જિલ્લાના આગેવાનોની હાજરીમાં આ પક્ષ પલટો થતા કાંકરેજમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। કાંકરેજ તાલુકાના ખીમાણા જિલ્લા પંચાયત સીટના કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં આજે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। ખીમાણા દિયોદર રોડ પર આવેલા રાઘવ કોલ્ડ સ્ટોરેજ ખાતે આયોજિત આ બેઠકમાં કાંકરેજ યુથ કોંગ્રેસના પ્રમુખ સુનિલ ચૌધરીએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે। સુનિલ ચૌધરી, જેઓ દિયોદરના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ તરકના પૌત્ર છે અને કોંગ્રેસમાં વિવિધ મહત્વના હોદ્દાઓ પર સક્રિય રહી ચૂક્યા છે, તેમણે આજે 200થી 300 જેટલા મજબૂત સમર્થકો સાથે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો। બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ તેમને કેસરીઓ ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સુનિલ ચૌધરીના ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા। રાજકીય વિશ્લેષકોના મતે ચૂંટણીના ટાણે જ યુવા નેતાનું આ રીતે પક્ષ છોડવું એ કોંગ્રેસ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, જ્યારે ભાજપ માટે આ વિસ્તારમાં સંગઠન વધુ મજબૂત બન્યું છે। સુનિલ ચૌધરીએ ભાજપની વિકાસલક્ષી નીતિઓથી પ્રેરાઈને આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું, જેના કારણે કાંકરેજ પંથકના રાજકારણમાં નવા સમીકરણો રચાયા છે। અને હું અને મારા પરિવાર તેમજ અમારા સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટીને રામ રામ કહી અને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છીએ। આવનારા સમયમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસના 2047નું જે વિઝન છે તેમાં સહભાગી થવા માટે આજે અમે અમારા તમામ સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ। આજે તમે જે કોંગ્રેસથી છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે, કેટલા સમર્થકો સાથે જોડાયા છો? હું મારા 200 થી 300 સમર્થકો સાથે વિવિધ સમાજના લોકો સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણું છું। કાંકરેજમાં યુથ કોંગ્રેસના પ્રમુખના ભાજપ પ્રવેશથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનું પલડું ભારે જણાતી રહ્યું છે। દિગ્ગજ રાજકીય પરિવારના વારસદારનો પક્ષપલટો કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બન્યો છે, જ્યારે ભાજપે આ વિસ્તારમાં પોતાની પકડ વધુ મજબૂત કરી છે।